थकना नहीं, रुकना नहीं, थकना नहीं, रुकना नहीं, चलना हमारा काम है। પણ દીકરી કોક જગ્યાએ કે દીકરો કોક જગ્યાએ ભૂલ કરે તો એના માવતરને સૌથી પહેલી પીડા આવે છે ભાઈઓ। मंजिल को पाने મારી ઘરે મારો દીકરો 10 વર્ષનો ને મારી દીકરી 5 વર્ષની છે। એને હું કોઈ દિવસ આવા દાંડિયા ક્લાસ કે આવા પ્રાચીન ગરબાની અંદર જવા દેવાની તો વાત દૂર રહે, પણ દેખાડવા માટે પણ નહીં લઈ જાઉં મિત્ર। આપણે જાતે સ્વેચ્છાએ એક મા ઉમાના હમ ખાવાના છે કે આજથી હું મારી બેન દીકરીને આ ગરબા ક્લાસમાં ડાન્સ શીખવા માટે મોકલીશ નહીં। જય સરદાર। સમાજને સુધરવું પડશે, સમાજ પાસે શક્તિ છે। માત્ર દાંડિયા ક્લાસની વાત નથી, આની પાછળ ઘણી બધી વ્યથાઓ સંકળાયેલી છે, એટલે આપણે ભેગા થયા છીએ કે આ તમે બંધ કરી દો, અમારે જરૂર નથી, આ મોરબીને અમારે આ કલ્ચરની જરૂર નથી આવી, અમારે કોઈ ક્લાસીસની જરૂર। કોઈ પણ સંજોગે આ દાંડિયા ક્લાસ બંધ થવા જોઈએ। મિત્રો આજથી નક્કી કરો, મારી બેઠેલી તમામ ભાઈઓ બહેનોને વિનંતી કે આપણા પરિવારમાંથી એક પણ દીકરી દીકરાઓ ટ્રેનિંગ લેવા ન જાય। કે નવરાત્રીના વિરોધી નથી, માતાજીની આરાધનાના વિરોધી નથી, કે કોઈ કલાના, કોઈ સંગીતના કે કોઈ નૃત્યના વિરોધી નથી, પણ ડિસ્કો દાંડિયાના ક્લાસના પડદા પાછળના ખેલના વિરોધી છે।